કેનાલ તૂટી है कोई देखरेख રાખતો નહીં, ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી है। અને અમારું ભેંડા વાવેતર है, ઘઉં વાવેતર है, બાજરી વાવેતર है, ઈંડા વાવેતર है, રાયરો વાવેતર है, રસકો વાવેતર है। અને અમારી માગ એવી है કે તમને 100% વર્તન મળવું જોઈએ। કેટલા વાગે આ ગાબડું પડ્યું તમને ક્યારે ખ્યાલ આવ્યો? અમે તો હવારમાં ખેતરમાં આવ્યા ત્યાં તો પાણી દેખાવા માંડ્યું। કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા? 200 વીઘા જમીનમાં અમે ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા વાવી મોંઘું બિયારણ લાવી અને ₹15,000 ખર્ચો કરી વાવેતર હતું, એની અંદર પાણી 5 ફૂટ ભરી ગયું છે, તો એમાં અમને બહુ નુકસાન થયું છે। ફુલેતરા જે માઇનોલ કેનાલ અગોલ શાખાની કેનાલ રહી, એમાં મોટું 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે। એમાંથી મોટા પાયે નુકસાન થયું છે। ઘઉં, ભીંડા છે, એરંડા છે, બાજરી છે, લચકો છે, એ બધું નુકસાન થયું છે। અત્યારે મોટા પાયે બધું જો પાણી દેખાય છે, બરોબર। અને છેક જેતપુરા સુધી પાણી પહોંચી ગયું છે। હવે અમારે શું કરવું? અત્યારે તો મોંઘા ભાવનું બિયારણ 1800 રૂપિયે ઘઉં 1800 રૂપિયાનું બિયારણ એમ કરીને લાઈન વાયા હોય, વાવેતર કર્યું હોય, આ ભીંડાનું વાવેતર કર્યું હોય, એ બધું નુકસાન, કેટલું બધું નુકસાન થયું છે, એનું કંઈક વળતર મળે એવી અમારી માંગ છે। કેનાલ તૂટી है कोई देखरेख રાખતો નહીં, ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી है। અને અમારું ભેંડા વાવેતર है, ઘઉં વાવેતર है, બાજરી વાવેતર है, ઈંડા વાવેતર है, રાયરો વાવેતર है, રસકો વાવેતર है। અને અમારી માગ એવી है કે તમને 100% વર્તન મળવું જોઈએ। કેટલા વાગે આ ગાબડું પડ્યું તમને ક્યારે ખ્યાલ આવ્યો? અમે તો હવારમાં ખેતરમાં આવ્યા ત્યાં તો પાણી દેખાવા માંડ્યું। કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા? 200 વીઘા જમીનમાં અમે ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા વાવી મોંઘું બિયારણ લાવી અને ₹15,000 ખર્ચો કરી વાવેતર હતું, એની અંદર પાણી 5 ફૂટ ભરી ગયું છે, તો એમાં અમને બહુ નુકસાન થયું છે। ફુલેતરા જે માઇનોલ કેનાલ અગોલ શાખાની કેનાલ રહી, એમાં મોટું 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે। એમાંથી મોટા પાયે નુકસાન થયું છે। ઘઉં, ભીંડા છે, એરંડા છે, બાજરી છે, લચકો છે, એ બધું નુકસાન થયું છે। અત્યારે મોટા પાયે બધું જો પાણી દેખાય છે, બરોબર। અને છેક જેતપુરા સુધી પાણી પહોંચી ગયું છે। હવે અમારે શું કરવું? અત્યારે તો મોંઘા ભાવનું બિયારણ 1800 રૂપિયે ઘઉં 1800 રૂપિયાનું બિયારણ એમ કરીને લાઈન વાયા હોય, વાવેતર કર્યું હોય, આ ભીંડાનું વાવેતર કર્યું હોય, એ બધું નુકસાન, કેટલું બધું નુકસાન થયું છે, એનું કંઈક વળતર મળે એવી અમારી માંગ છે। કેનાલ તૂટી है कोई देखरेख રાખતો નહીં, ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી है। અને અમારું ભેંડા વાવેતર है, ઘઉં વાવેતર है, બાજરી વાવેતર है, ઈંડા વાવેતર है, રાયરો વાવેતર है, રસકો વાવેતર है। અને અમારી માગ એવી है કે તમને 100% વર્તન મળવું જોઈએ। કેટલા વાગે આ ગાબડું પડ્યું તમને ક્યારે ખ્યાલ આવ્યો? અમે તો હવારમાં ખેતરમાં આવ્યા ત્યાં તો પાણી દેખાવા માંડ્યું। કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા? 200 વીઘા જમીનમાં અમે ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા વાવી મોંઘું બિયારણ લાવી અને ₹15,000 ખર્ચો કરી વાવેતર હતું, એની અંદર પાણી 5 ફૂટ ભરી ગયું છે, તો એમાં અમને બહુ નુકસાન થયું છે। ફુલેતરા જે માઇનોલ કેનાલ અગોલ શાખાની કેનાલ રહી, એમાં મોટું 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે। એમાંથી મોટા પાયે નુકસાન થયું છે। ઘઉં, ભીંડા છે, એરંડા છે, બાજરી છે, લચકો છે, એ બધું નુકસાન થયું છે। અત્યારે મોટા પાયે બધું જો પાણી દેખાય છે, બરોબર। અને છેક જેતપુરા સુધી પાણી પહોંચી ગયું છે। હવે અમારે શું કરવું? અત્યારે તો મોંઘા ભાવનું બિયારણ 1800 રૂપિયે ઘઉં 1800 રૂપિયાનું બિયારણ એમ કરીને લાઈન વાયા હોય, વાવેતર કર્યું હોય, આ ભીંડાનું વાવેતર કર્યું હોય, એ બધું નુકસાન, કેટલું બધું નુકસાન થયું છે, એનું કંઈક વળતર મળે એવી અમારી માંગ છે।